જય જય ખોડિયા. અખિલા લોહાણા મહાજન રાસોત્સવની અંદર આજે અમારી ટીમ પહોંચી છે અને અહીંયા ખેલૈયાઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ પાંચમા નોરતાની અંદર જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ સાથે પણ વાતચીત કરવાનો અને આયોજકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું એમના મનમાં કેવો ઉત્સાહ ઉમંગ જોવા મળે છે. રાજકોટની અંદર લોહાણા સમાજ દ્વારા ખૂબ જ સરસ મજાના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલા લોહાણા મહાજન રાસોત્સવની અંદર આજે પહોંચ્યા છીએ અને અહીંયા ખેલૈયાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તે લોકો કેવું અનુભવી રહ્યા છે. પહેલા તો આપણું નામ પૂછવા માંગીશું. શું નામ છે આપણું? યશવી કેસરિયા. કેવી મજા આવે છે? આજે પાંચમું નોરતું છે તો ઉત્સાહ વધી ગયો છે કે ઘટી ગયો છે? ઉત્સાહ તો દિવસે ને દિવસે વધતો જાય છે અને રમવાની ખૂબ જ મજા આવે છે. આજે પાંચમું નોરતું છે, 5 નોરતા લગભગ વીતી ગયા છે અને હવે 4 જ દિવસ બાકી છે નવરાત્રીના. તો કેવું લાગે છે કે વધારે ઉત્સાહથી રમવું છે કે ઉત્સાહ વધે, ખૂબ જ ઉત્સાહ વધે છે કે ના આ દિવસો ક્યારેય જવા જ ન જોઈએ. બસ રમવાનું જ મન થયા કરે છે કે ના અહીંયા આવીએ તો જલ્દી આવીએ અને છેક સુધી રમવાનું બહુ જ મન થાય છે. છોકરાઓ એટલું એન્જોય કરે છે, બહુ મજા આવે છે. શું નામ છે બેટા તારું? જીમિત કેસરિયા. રાત્રે મોડે સુધી ગરબા રમે છે તું? હા. પછી સવારે ઉઠીને સ્કૂલે જવાનું કે નહીં જવાનું? 9 દિવસ રજા. જવાનું. સ્કેટિંગની પ્રેક્ટિસમાં જવાનું હોય 5 o'clock. ત્યાંથી 5 o'clock સ્કેટિંગની પ્રેક્ટિસમાંથી પછી ત્યાંથી સ્કૂલે જવાનું હોય. પણ તો પણ લેટ સુધી રમી જ લેવાનું. ગરબા તો રમવાના જ. ગુજરાતીઓના ગરબા રમવા તો પડે જ. વાહ, ખૂબ સરસ ઉત્સાહ છે બાળકોમાં અને બાળકોની મમ્મીઓમાં પણ. અને હવે એ પૂછવા માંગીશ કે ઘણી જગ્યાએ હજી પ્રાચીન ગરબીઓ પણ થતી હોય છે, તો પ્રાચીન ગરબીમાં વધારે મજા આવે કે ડિસ્કો દાંડિયામાં વધારે મજા આવે છે? કેમ કે એટલું બધું ભવ્ય આયોજન કરેલું હોય છે અને એમ થાય છે કે આખી રાત રમ્યા રાખીએ અને મજા કર્યા રાખીએ. આપણા જે ગૃહમંત્રી છે એમણે આખી રાત રમવાની, રાતે મોડે સુધી રમવાની છૂટ આપી દીધી છે, તો એનાથી તમારા ઉત્સાહમાં કઈ વધારો થયો કે કેમ? ના, ફૂલ જ ઉત્સાહ વધી ગયો છે, પણ ખાલી એક સ્કૂલનો વાંધો આવે. પણ 9 દિવસ રજા પડી જાય સ્કૂલમાં તો મજા જ પડી જાય. રાતે મોડે સુધી જાગીને 5 વાગ્યા સુધી જાગીને થાકશું જ નહીં અમે રમતા. દરેક બાળકો એવું ઈચ્છી રહ્યા છે કે સ્કૂલમાં 9 દિવસ નવરાત્રીનું વેકેશન જાહેર કરવામાં આવે અને બાળકો રાત્રે રમે ને દિવસે આરામ કરે. નવરાત્રીનો ઉત્સાહ બાળકથી માંડીને વડીલો સુધી દરેકમાં જોવા મળે છે. ત્યારે ગરબા રમતા હવે બાળકો પણ આપણી સાથે જોડાયા છે. બાળકોને પૂછવા માંગીશ, બેટા સવારે અત્યારે રાત્રે મોડે સુધી ગરબા રમી અને સવારે સ્કૂલે જઈ શકો છો કે પછી નથી જવાનું? થતું નથી. સ્કૂલે જઈ તો નથી શકતા પણ દરાર જવું પડે કેમ કે સ્કૂલ તો ન પડાય તો રોજ. અને તમે આટલા સરસ મેકઅપ કરીને ટ્રેડિશનલમાં તૈયાર થયા છો, તો કેટલો સમય લાગ્યો તમને આટલું તૈયાર થતા? 1 થી 1.5 કલાક. 1.5 કલાકમાં દીકરી આવા સરસ માતાજી જેવા તૈયાર થઈને ગરબે ઘૂમવા આવ્યા છે. અહીંયા એક નાની દીકરી પણ આપણી સાથે જે છે એ ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન જેવા કંઈક ઘૂમવા દેખાઈ રહી છે. તો એમને પણ પૂછવા માંગીશ કે બેટા સ્કૂલે સવારે ઉઠી જવાય છે કે પછી ચાલુ ક્લાસમાં નીંદર આવી જાય છે? ના, સવારે ઉઠી જવાય છે કેમ કે અત્યારે અમે જ્યારે માતાજીનું નામ લઈને ફૂલ પાવરફુલથી રમાઈ જાય છે. પછી સવારે ઉઠીએ ત્યારે થોડી પ્રોબ્લેમ પડે છે. સવારે ઉઠે ત્યારે થોડીક તકલીફ પડે છે પણ પછી ઉઠાઈ જાય છે કારણ કે માતાજીનું નામ લઈને રમે છે. પછી તમે અહીંયા આવો છો તો તમને સુરક્ષાની દ્રષ્ટિએ કેવું લાગે છે? બહુ સારું લાગે. બહુ સારી સેફટી છે. જગ્યાએ ગાર્ડ્સ છે અને અહીંયાથી જ મને છે કે કોઈને પૂછ્યા વગર કે વિડીયો કે અલાઉડ નથી લેવા માટે. તમારી સાથે તમારા જે મિત્રો છે એ ટ્રેડિશનલ કપડામાં આવ્યા છે અને તમે પણ સરસ મજાનો ડ્રેસ પહેર્યો છે, તો તમે કેટલો સમય લીધો તૈયાર થવામાં? મને એટલો બધો સમય નથી લાગ્યો. 15-20 મિનિટમાં થઈ ગઈ છે. આ દીકરી 15-20 મિનિટમાં, એટલે 15-20 મિનિટથી માંડીને 1.5 કલાક સુધીનો સમય આ બાળાઓ તૈયાર થવામાં કાઢતી હોય છે. કારણ કે નવરાત્રી એમનો એવો પસંદીદા તહેવાર છે કે તેમાં એ લોકો તૈયાર થઈને ગરબે ઘૂમવા. રાજકોટવાસીઓમાં ઉત્સાહ વધતો જાય છે
અને જેમ પહેલા નોરતે જે ઉત્સાહ હતો એ પાંચમા નોરતે આજે 5 ગણો વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટની રંગીલી જનતા રંગબેરંગી વસ્ત્રો પહેરીને પોતાના ગરબા આયોજનમાં ખૂબ ઉત્સાહથી આગળ વધી રહી છે. આપણે આપણી સાથે આવા જે ખિલૈયાઓ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ વખતે નવા શું સ્ટેપ્સ આવ્યા છે? લોહાણા મહાજન દ્વારા જે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ ભવ્ય અને અતિ સુંદર છે, જેમાં અમે સૌ ખેલાડીઓ સાથે મળીને અલગ નવા સ્ટેપ રમી રહ્યા છીએ. 4 સ્ટેપ, 6 સ્ટેપ, રંગીલો, ગોપાલા, ટીટોડો, ફેન્સી, દોઢિયા, ઘણા બધા સ્ટેપ, વંદે માતરમ, ઘણા બધા સ્ટેપ અમે રમીએ છીએ. આ વખતે ગરબામાં કેમાં શું નવું છે? ગરબામાં શું નવું છે? આ વખતે ગરબામાં અમે માતાજીના ગરબાઓ સાથે અલગ અલગ સ્ટાઇલ્સમાં નવા ગરબા રમીએ છીએ. કપલ ગરબા પણ કરીએ છીએ, ફેન્સી ડ્રેસ પહેરીએ છીએ, વેલ ડ્રેસમાં પણ ઘણા લોકો ખેલૈયાઓ આવે છે અને ખૂબ જ સરસ રાસોત્સવ છે. પ્રાઇઝ મળવાની લાલચે ગરબા રમો છો કે ગરબાનો ઉત્સાહ માતાજીના આશીર્વાદથી વધારે આવે છે? ગ્રાઉન્ડમાં પગ મૂક્યાને સાથે જ માતાજીના આશીર્વાદ તો સાથે હોય જ છે, તો માતાજીના સાથોસાથ ગરબાની રમઝટ બોલાવીએ છીએ અને ઇનામ તો આવે જ છે. હવે તો આજે 5મું નોરતું છે, હવે 4 દિવસ જ બાકી છે નવરાત્રીના, તો ઉત્સાહ વધે છે કે પછી દુઃખ થાય છે કે હવે 4 દિવસમાં નવરાત્રી પૂરી થઈ? આમ જોઈએ તો નવરાત્રીના 9 દિવસ આવતા 1 વર્ષ થાય છે, પણ જ્યારે 9 દિવસ શરૂ થાય છે ત્યારે ખૂબ જ જલ્દીથી ચલા જાય છે. ત્યારે એમ કહેવાનું મન થાય કે દુઃખની એક આશા દુઃખ થાય છે કે હવે જલ્દીથી દિવસો પૂરા થઈ જશે. રાજકોટના જુવાનિયાઓની સાથે વડીલો પણ જુવાનિયાઓ કરતા વધારે ઉત્સાહ સાથે ગરબા રમતા જોવા મળે છે. ત્યારે એક આવા જ વડીલોનું ગ્રુપ આપણી સાથે જોડાયું છે. તેમને પૂછવા માંગીશ કે જુવાનિયાઓ જે સ્ટેપ્સ રમતા હોય છે તેની સાથે તમે કોઓર્ડિનેટ કરી શકો છો કે તમે તમારા જૂના સ્ટેપ્સ રમવાનો પ્રયત્ન કરો છો? ના, અમે કોર્ડિનેટ કરીએ છીએ, સાથે સાથે રમીએ છીએ અમે, અને અમને બહુ મજા આવે છે. અડધા અમારા રાખી છે, અડધા એ લોકોનું અમે પણ અમને જૂના સ્ટેપ રમવાની અમને અલગ જ મજા છે, પણ એમની સાથે કોર્ડિનેટ બી કરીએ છીએ. જૂની જે પ્રાચીન ગરબીની પરંપરા હતી એ ગરબીની પરંપરા ગમે છે કે ડિસ્કો દાંડિયાનું કલ્ચર વધારે ગમે છે? જૂની પરંપરા ગમે. બંને ગમે છે. બંને છે ને, જૂની પણ આ એ ગમે છે અને જૂની પણ બહુ મજા આવે છે. અને વડીલો જે ઉત્સાહ સાથે રમતા હોય છે, વડીલો ઉત્સાહ સાથે રમતા હોય તો ઉંમર તમને ક્યાંક નડતરરૂપ થાય છે કે એમનાથી વધારે ડબલ ઉત્સાહ સાથે તમે રમતા હો? નહીં, દિલ બચપન કા રમવા ટાઈમે તો અમને કાંઈ નડતું નથી, ઉંમર નથી નડતું. ફ્રેશ, એકદમ ફ્રેશ થી રમીએ છીએ, ત્યારે થાકી જઈએ છીએ, બટ અહીંયા આવીને ત્યારે અમે એકદમ ફ્રેશ હોઈએ છીએ. પછી બીજે દિવસે સવારે ઉઠીને તમારે કામ તમે વર્ક કરી શકો છો કે પછી આખો દિવસ તમારે આરામ કરવો પડે છે? એનર્જીથી જ કરીએ છીએ, એટલી કરવું જ પડે છે, નહીં તો બીજે દિવસે આવવા ના દે. તો આ વખતે એવું સમજુ કે જુવાનિયાઓ કરતા પ્રિન્સેસ તમારા ગ્રુપમાંથી વધારે બનશે? તમે પ્રિન્સ થયા તો તમે ઓલરેડી તમારા ગ્રુપ ગયા તો તમને પ્રિન્સ જાહેર જ કરી દીધા છે, તો જુવાનિયાઓને કે જે નાની ઉંમરના બાળકો છે એમને શું સંદેશો આપવા માંગશો? ગરબા આપણું પારંપરિક તહેવાર છે, ગરબા રમવું દરેક ગુજરાતીનો ગરબા મનમાં જ વસે રહે. ગરબા તો નવરાત્રી નહીં, 12 માસ ગરબા રમવા જ પડે. ગરબા રમવાનો ગુજરાતીનો અધિકાર જ છે. વાહ, ખૂબ સરસ. ગરબા રમવા ગુજરાતીનો અધિકાર છે અને નવરાત્રી છે અને તમે લોકો ભેગા થયા છો, તો એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમને કયા માતાજી પ્રત્યે વધારે શ્રદ્ધા છે? બધી નવદુર્ગા, બધી નવે નવ દુર્ગા માતાજીમાં અમને શ્રદ્ધા છે અને ક્યાંક માતાજી અમે દર્શન થાય છે. અખિલા લોહાણા મહાજન રાસોત્સવમાં આજે અમે પહોંચ્યા છીએ અને તેના આયોજક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આટલું મોટું સર તમે આયોજન કર્યું છે, 3.5 થી 4,000 લોકોની ક્ષમતાવાળું આપનું આયોજન છે, તો સૌપ્રથમ તો આપને એ પૂછવા માંગીશ કે કેટલા તમારા સ્વયંસેવકોની અહીંયા જરૂર પડે છે? અમારી આખી જનરલ બોડી છે અને અમારા 500 થી વધારે મેમ્બરો છે, સભ્યો છે અને 25 ટ્રસ્ટી બોર્ડ છે. આ બધા મળીને કુલ અમે સરસ મજાનું એક અખિલા લોહાણામાં અમારા મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અખિલા પરિવારના એમના માર્ગદર્શન હેઠળ આવી મોટી ઇવેન્ટ કરીએ છીએ અને સમસ્ત સમાજ, એવું નથી કે કોઈ જ્ઞાતિ વાત કરીને અમે કોઈ વાત
નથી, પણ અમે દીકરીઓને, બધી જ દીકરીઓને પ્રવેશ આપીએ છીએ અને માત્ર 500 રૂપિયામાં આ લોકોને અમે અહીંયા ભેગા કરીએ છીએ અને ખૂબ મોટું આયોજન હોય, અમારા ટ્રસ્ટીઓ, અમારા સ્પોન્સર્સો અને અમને બધાનો ખૂબ સહયોગ છે, જેનાથી અમે આવડું મોટું આયોજન પાર પાડીએ છીએ. સર, ખાસ કરીને એ પૂછવા માંગીશ કે વધારે દીકરીઓ ગરબા રમવા આવતી હોય છે તો સુરક્ષાને લઈને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? ખૂબ સારી સુરક્ષા છે. આપ જોવો છો અહીંયા દીકરીઓને બધી જ સુરક્ષિત, બધી જ રીતે સુરક્ષિત છે. ફરતી સિક્યોરિટી છે અને બાઉન્સર પણ એટલી વ્યવસ્થા રાખી છે જેથી કરીને કોઈને, એક પણ દીકરીને કોઈનો ફોટો લેવાની પણ બીજાના મોબાઈલમાં મનાઈ છે. જો કોઈ પણનો ફોટો લેતા પકડાય તો એનો ફોટો તરત જ ડિલીટ કરવામાં આવે છે. અહીં સુધીની સુવિધાઓ અમે રાખી છે. ખૂબ સરસ. અકિલા લોહાણા મહાજન રાસોત્સવની અંદર ખૂબ સરસ આયોજકો દ્વારા અને સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને હજુ પણ નોરતાના 4 દિવસ બાકી છે. આવા જ અવનવા ખિલૈયાઓ સાથે અને રંગબેરંગી પોશાકમાં સજ્જ રાજકોટ વાસીઓ સાથે અમે વાર્તાલાપ કરતા રહીશું અને દરેક વાત આપને સુધી પહોંચાડતા રહીશું. ત્યાં